દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ખોરાકથી ઝેર ફેલાવાની ગંભીર ઘટના સામે આવી છે। મહેમાનોએ ભરપેટ ભોજન લીધા બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત બગડી હતી। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ ખાતે યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં મહેમાનોએ જમણવારની મજા માણી ભરપેટ ભોજન આરોગ્યું, પરંતુ ભોજન લીધાના 2 કલાક પછી એક લોકોની તબિયત લથડવા લાગી અને જોતજોતામાં 200થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર લોકો પહોંચ્યા, જ્યાં સારવાર શરૂ કરાઈ તો કેટલાક લોકોની હાલત વધુ ગંભીર જણાતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। લગ્ન પ્રસંગમાં રાતના 8 વાગ્યા આસપાસ પનીરનું શાક, દાળ ભાત, કેરીનો રસ વગેરે ખવડાવવામાં આવ્યું। ત્યારબાદ 11 વાગ્યા આસપાસ ખોરાકી ઝેરની અસર 200થી વધુ લોકોને જણાઈ આવી હતી, જેના પગલે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર તેમજ અન્ય દર્દીઓને ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા। આજ રોજ અમારા અબલોડ ગામતળ મુકામે એક ઘટના બની જે લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામના તમામ લોકોને, જેમાંથી 200-250 જેવા લોકોની સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાવ્યા છે અને જેમાં ધારાસભ્ય સાહેબને અમે ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે। અને કેટલા લોકોનું જમણ હતું અને કેટલા લોકોનું પોઈઝનિંગ થયું? 1000 માણસનું હતું, એમાં અત્યાર સુધી 250 માણસનું અમે જાણેલ છે, બાકી બધા આમ ઓકે છે। શું નામ તમારું? જીતેન્દ્ર પંચાલ। હું ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું, આરએમઓ। ગરબાડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક, પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડૉક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।